अन्य समाचार सूरतथी सूरतना डिंडोली विस्तारमां आवेल ભેસ્તાન આવાસમાં બુલડોઝર પહોંચ્યું। અસામાજિક તત્વ ફિરોઝ ખાન દ્વારા ભેસ્તાન આવાસમાં ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું। ભેસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે પોતાની ઓફિસ ઊભી કરાઈ હતી, જેની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસ દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરાયું છે। 4 જેટલા ગંભીર ગુનાનો આરોપી છે ફિરોઝ ખાન, હાલ તે ફરાર છે। પોલીસે તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો, એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે। આ ઉપરાંત મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે। આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન, એના વિરુદ્ધ જે પણ ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે। તો કાપોદ્રા પોલીસને હીરા ચોરને પકડવામાં મોટી સફળતા મળી છે। પોલીસે મજૂરનો વેશ ધારણ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। નોંધનીય છે કે 13 થી 15 માર્ચ દરમિયાન કાપોદ્રામાં હીરાના કારખાનામાં 11 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી। આકાશ શાક્ય નામના કારીગરે હીરાની ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે તપાસ કરી હતી। આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ પાસે આવેલા પોતાના વતન ભાગી ગયો હતો, તેથી પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો હતો। આકાશની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશકુમાર મેઘવાલનું નામ ખુલતા પોલીસે તેની પણ રાજસ્થાન જઈને ધરપકડ કરી હતી। ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે। અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। તો ખેડામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। નોંધનીય છે કે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ તરીકે કામ કરતા કર્મચારીઓએ હડતાળ કરી છે। બીજી તરફ ડબલ ઋતુના કારણે રોગચાળો વકરતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘરે ઘરે દર્દીઓને લાભાર્થીઓનું રૂટીન ચેકઅપ પણ અટવાઈ ગયું છે। તેમ છતાં સેન્ટર પર હંગામી કર્મચારીઓની પણ ભરતી કરવામાં નથી આવતી, જ્યારે સમગ્ર બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ મૌન સેવ્યું છે। મુશ્કેલીમાં સાહેબ જો ઘેર આવતા હતા અઠવાડિયે, અત્યારે ગામમાં વાવડ ચાલુ છે બધા, જે અઠવાડિયે તપાસ કરતા હતા હવે બંધ થઈ ગયું છે। હવે અમારે લીધે અમારે છેક સરકારી દવાખાનામાં આવવું પડે। કેટલા દિવસ? હા, તો 10 દાડા થયા, 10 દિવસ। કેવા પ્રકારની મુશ્કેલી પડે? તાવ આવે, કમરના દુખાવા છે, પાણી તપાસ કરવાની છે એ કરતા નથી, વાયરસ ચાલુ છે ગામમાં, ઝાડા ઉલટીના। આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 1 સપ્તાહથી હડતાળ પર ઉતર્યા છે, જેને લઈને લિંબાસી પીએચસી ખાતે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી છે। કેટલાક લાભાર્થીઓ આગળ તમે જોઈ રહ્યા છો, દર્દી સાથે, કેટલાક પોતાના નાના બાળક સાથે અહીં આગળ દવાખાને દવા માટે આવ્યા છે અને તેઓ કેમ આવે છે તમે સાથેથી વાત કરીશું। શું નામ તમારું અને કેમ અહીં આગળ આવવું પડ્યું? હા, યોગેશભાઈ રાવજીભાઈ સોલંકી। છોકરીને તાવ આવે છે, બીમાર થઈ જાય એટલે દવા લેવા આવવું પડે। યોગેશભાઈ, સામાન્ય રીતે છોકરું જયારે નાનું ત્યારે ઘરે બેઠા તેને સારવાર આપતા હોય છે, કેમ અત્યારે તમારે સુધી લાંબુ થવું પડ્યું? એ અઠવાડિયે આવ્યા નહીં એટલે આવવું પડ્યું। હડતાલ હોવાના કારણે આવતી વાત છે, તો કેવા પ્રકારની મુશ્કેલી પડી હતી? એ ઘેર આવે નહીં એટલે પણ દવા લેવા આવવું પડે। બિલકુલ કહી શકાય કે જે પ્રકારે પોતાનું જે નાનું બાળક છે તેને લઈને હોસ્પિટલ સુધી અમને લાંબુ થવું પડ્યું છે। અન્ય કેવા પ્રકારની અસર હોસ્પિટલમાં જોવા મળે છે તેની પણ આપણે અહીં આગળ તપાસ કરીશું। જે પ્રકારે એમએચપીએડબલ્યુના જે કર્મચારીઓ છે તે પોતે ઘરે ઘરે જઈને જે લાભાર્થીઓ હોય છે, જે તમામ લોકો તેમને ઘરે ઘરે જઈને જે દવા આપતા તેના બદલે અત્યારે જે પીએચસી સેન્ટર છે ત્યાં આગળ જે લાભાર્થીઓ છે તેમને લાંબુ થવું પડ્યું છે। તો કેટલીક બાજુ કેટલાક જે ડોક્ટર પણ હોય છે તે પણ પોતે પોતાની માસ સીએલ પર અથવા રજા પર હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કહી શકાય કે આ હડતાલ વહેલીથી સમજાય જેથી આ દર્દીઓ છે તમને હાલાકીથી દૂર થવું પડે। એટલે કહી શકાય કે ન્યૂઝ 18 ગુજરાતના રિયાલિટી ચેકમાં એ સાબિત થાય છે કે જે એમએચપીડબલ્યુના જે કર્મચારીઓ હડતાલ પર છે ત્યાં લીધે દર્દીઓને પીએચસી સુધી લાંબા થવાનો વારો આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, લિંબાસી, ખેડા। છેલ્લા 8 દિવસથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ હડતાળ પર છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જ્યાંની સ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો। ત્યાં કર્મીઓ હડતાળ પર ઉતરી જતા વેક્સિન સહિતની કામગીરી અટવાઈ છે, તો આરોગ્યની સેવાઓમાં ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે।
રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે. આજે 8મો દિવસ છે, ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાનું જે શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે શું હાલ છે. અહીંયા આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે, અત્યારે શું સ્થિતિ છે, અહીંયા દર્દીઓ અહીંયા આવે છે તો એમના માટે શું આયોજન છે? ઓકે, અહીંયા આરોગ્ય કર્મચારી હડતાલ પર છે, પણ અમારે અહીંયા NHM સ્ટાફ બધું સ્ટાફ હાજર છે, બરાબર. અહીંયા આગળ અમારી ઇમરજન્સી સેવાઓ બધી અમારી ચાલુ છે. ઇવન આજે અમારો મમતા દિવસ છે સોમવારે, તો મમતા ક્લિનિક પર અમારું ઇમરજન્સી સેવા પણ ચાલુ છે. ઓલ્ટરનેટિવ સ્ટાફ હાજર હોવાથી હાલ કોઈ તકલીફ પડી રહી નથી અમને. ચોક્કસથી જે પ્રકારે જણાવ્યું કે હાલ કોઈ તકલીફ પડી નથી રહી, કારણ કે બીજા અન્ય જે કર્મચારીઓ અહીં મૂકવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ બેઝવાળા, આપ દર્શો તમને આ તરફ બતાવીશ કે જે પ્રકારે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિકા ખાતેનું છે કે ત્યાં હાલ કોઈ દર્દી જોવા નથી મળી રહ્યા, પરંતુ જે પ્રકારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે જે દર્દીઓ આવે છે તેમને સંપૂર્ણ જે સારવાર છે આપવામાં આવે છે, પરંતુ જે પ્રકારે આરોગ્ય કર્મચારીઓની જે હડતાળ છે તેના કારણે જે સ્થિતિ બની છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખાલી જોવા મળી રહ્યા છે, દર્દીઓ નથી આવી રહ્યા, જે પ્રકારે તેઓ આગળ વધારી રહ્યા છે, તેવા સંજોગોમાં તેની સામે અપવાદરૂપ અન્ય કર્મચારીઓ મૂકી અને હાલ કામ ચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરવલ્લી. તો આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 8મો દિવસ છે, છતાં આ હડતાળ હજુ સુધી યથાવત જોવા મળી રહી છે. ત્યારે હવે આગામી સમયની રણનીતિ નક્કી કરવા કામરેજના ગેલ અંબે મંદિર પરિસર ખાતે મીટિંગ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ તેમની 2 મુખ્ય માંગણી, જેમાં ટેકનિકલ પગાર ધોરણ અને ખાતાકીય પરીક્ષા મુક્તિના મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નથી મળી અને તેમને કારણદર્શક નોટિસ મળી છે, જે બાબતે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ કામરેજના ગેલ અંબે મંદિર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 1 અઠવાડિયા ઉપર થઈ ચૂકી છે, છતાં સરકારશ્રી દ્વારા કોઈ પણ અમારી 2 માંગણીઓનું પોઝિટિવ નિરાકરણ ના આપવાની જગ્યાએ અમને કારણદર્શક નોટિસ આપી છે, અમારી સેવા તૂટ ગણી છે અને ચાર્જશીટ આપવાની તૈયારી થઈ રહી છે. તો એના જ આયોજનના ભાગરૂપે કે અમારે નોટિસનો ખુલાસો કેમ આપવો અને આ લડતને કેમ આગળ લઈ જવી અને અમારી 2 મુખ્ય માંગણી કેવી રીતના સરકારશ્રી દ્વારા સંતોષ આવી, તો તેના આયોજનના ભાગરૂપે આજરોજ અમે કામરેજ મુકામે મિટિંગ આયોજિત કરી છે. અમારા જે 2 પ્રશ્ન છે, જે ટેકનિકલ ગ્રેડ પે કરવો અને અમારું જે ખાતાકીય પરીક્ષા છે એ રદ કરવા માટે અમે લડીશું, અને જ્યાં સુધી અમને આનો જીઆર ઠરાવ ન આપે ત્યાં સુધી અમારી આ અચોક્કસ મુદ્દતની હડતાલ અમારી ચાલુ જ રહેશે અને અમે આમાંથી કોઈ પણ ઝૂકવાના નથી. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ખેલ સહાયકો મોટી સંખ્યામાં એકઠા થયા. ખેલ સહાયકોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે, કાયમી ભરતીને લઈને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. તો ગુજરાતમાં યુસીસી લાગુ કરવાને લઈને બેઠક, કમિટીની પ્રથમ બેઠક રાજકોટમાં મળી. બેઠકમાં લિવ ઇન રિલેશનશીપનો મુદ્દો પણ ચર્ચાયો. કમિટીના સભ્ય સુરત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા. યુસીસી કમિટીની પ્રથમ બેઠકમાં લિવ ઇન રિલેશનશીપનો મુદ્દો સૌથી વધુ ઉછળ્યો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી મોહમ્મદ પીરઝાદા અને મુસ્લિમ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો. પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદાએ કહ્યું, અમે યુસીસી કાયદાના વિરોધમાં છીએ. બંધારણના કલમ 44 હેઠળ યુસીસી કાયદો ફરજિયાત લાગુ ન કરી શકાય. જો કરવો જ હોય તો બંધારણમાં સુધારો કરવો જોઈએ. યુસીસી નો વિરોધ અમે કરીએ છીએ, વિરોધ છે, એનું મોટું કારણ એ છે કે બંધારણની 44મા આર્ટિકલમાં જે વાત કરવામાં આવી છે યુસીસી વાત એ ફરજિયાત નથી, મરજિયાત આનો અમલ કરવો જોઈએ. ગીર સોમનાથ સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા. ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડવામાં આવ્યા. 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે, જ્યારે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો. રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન્સ અને 15 જેટલી કાર સહિત 2.35 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી.
તો વડોદરામાં ધારાસભ્યએ આયોજિત કરેલા સમૂહ લગ્નની આગલી રાત્રે સ્ટેજ પર દુષ્કર્મના આરોપીની હાજરીથી વિવાદ થયો છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનો આક્ષેપ છે કે કાર્યક્રમમાં દુષ્કર્મના આરોપીનું સન્માન કરાયું. સમૂહ લગ્ન પૂર્વ સંધ્યાએ આયોજિત ડાયરામાં દુષ્કર્મના આરોપી આકાશ ગોહિલનું સ્ટેજ પરથી ગુલાબનો હાર પહેરાવીને સન્માન કરાયું. એટલું જ નહીં, જામીન પર છૂટેલો આરોપી નોટો ઉડાવતો તેમજ નાચતો નજરે ચડ્યો. આ મુદ્દે કોંગ્રેસ કાયદો વ્યવસ્થા મુદ્દે સવાલો ઊભા કર્યા. ગઈકાલે વડોદરાના ધારાસભ્ય ધર્મેન્દ્રશ્રી દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન છે એના આગલી રાત્રે સ્ટેજ ઉપર જઈને એને હારથી એનું સ્વાગત કરવામાં આવે છે, હાર પહેરાવવામાં આવે છે, રૂપિયા ઉડાડતો આ આરોપી જોવામાં આવે છે. જામીન ઉપર છૂટેલો આરોપી એ આ સ્ટેજ ઉપર જઈને રૂપિયા ઉડાડે છે. તો ભાવનગરના પાલીતાણાથી વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્કૂલ વાનના વિધર્મી ડ્રાઈવર દ્વારા 11 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા. પાલીતાણામાં આવેલ સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરા સાથે સ્કૂલ વાન ડ્રાઈવરે અડપલા કરતા ચકચાર મચી જવા પામી હતી. ડ્રાઈવરે અડપલા કરતા સગીરાએ તેની માતાને આ વિશે જાણ કરતા માતાએ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને જાણ કરી, છતાં ડ્રાઈવરને સસ્પેન્ડ કરી સંતોષ મનાવાયો છે, જેથી સગીરાના વાલીએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ શાળા આ બાબતે સાથ સહકાર ન આપતી હોવાનું પણ જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધીને ડ્રાઈવરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોઈ મારી સાથે પણ નથી આવ્યો. હું ત્યાં વાત કરવા ગઈ પ્રિન્સિપલને કે મારા છોકરી સાથે આવું થયું તો તમે મને કેમ જાણ નથી કરી. તો પ્રિન્સિપલ એવું કહે છે કે મારી ભૂલ છે બેન, કે મેં તમને જાણ નથી કરી, હું સ્વીકારું છું. મેં ટ્રસ્ટીને ફોન કર્યો કે તમે તો કહેતા હતા ને કે હું આવું છું, મિટિંગ કરું છું, આપણે તમારી સામે એ ભાઈને 2 લાફા મારું છું. મેં કીધું મને એ ભાઈને કે સસ્પેન્ડ કર્યો છે, હજી આનાથી બીજું શું કરવાનું, અહીંયા સમાધાન થઈ ગયું છે. મેં કીધું એને સસ્પેન્ડ કરવાથી બીજી સ્કૂલમાં નોકરી મળશે, એ બીજી જગ્યાએ ફરીથી એવું જ કરશે. તો કે ના કરે, અમે એને સ્ટ્રિક્ટલી કહી દીધું છે, સ્કૂલના આજુબાજુ બી ના ભટકે, આમ છે. મેં કીધું એવું કરવાથી એવા માણસો કંઈ સુધરે નહીં, એને તમે પોલીસ પાસે લઈ જાઓ તો જ એને ભાન પડે. તો કે એવું બધું કંઈ કરવું નથી ને તમારે જે કરવું હોય એ કરો અને કે અહીંયાથી જતા રહો એમ, અહીંયા આ બધું ના કરો સ્કૂલમાં, અમારે એક્ઝામ ચાલે છે ને તમારે બહાર જઈને જે કરવું એ કરો. મને એવી રીતે એ લોકોએ કાઢી મૂક્યા ત્યાંથી સ્કૂલમાંથી. સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે. સદરુ બાળકીને સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હતા. સદરુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પાલીતાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને BNSની કલમ 75(2) તથા પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે CCTV તથા ડ્રાઈવરનું જે અગાઉની જે વર્તણૂક છે એ કઈ રીતની છે, અથવા તો અન્ય જે વાલી છે અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીનીઓ અથવા તો બાળકો દ્વારા કોઈપણ જાતની અગાઉ પણ ફરિયાદ થઈ શકે કેમ, એ બાબતે પણ તપાસ કરી નિવેદનો નોંધવામાં આવશે.